નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી કરી છે અને આ સિસ્ટમની અસરથી કડાકા ભડાકા સાથે અને ધોધમાર વરસાદની આગાહી કરી છે। સાથે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના પરિણામે રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 14 અને 15 ઓગસ્ટથી વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે। 17 થી 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે। ગુજરાતના કોઈ પણ ભાગોમાં 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। આ નવી સિસ્ટમની અસર હેઠળ 19 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે। રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિસ્ટમની અસરથી ભારે પવન ફૂંકાશે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 66% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ 16 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પણ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થશે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની પણ સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।